तो चलिए आज की हमारी पहली थ्योरी यानी 70 में से थ्योरी नंबर 8 है डाइपोल इन एक्सटर्नल यूनिफॉर्म इलेक्ट्रिक फील्ड या फिर यूनिफॉर्म एक्सटर्नल इलेक्ट्रिक फील्ड। थ्योरी इंपॉर्टेंट है, एग्जाम में 2 या 3 मार्क्स में आ सकती है। आज का हमारा पहला क्वेश्चन है कैरेक्टरिस्टिक्स ऑफ मैग्नेटिक फील्ड लाइंस। इसमें से 2 मार्क्स का ही क्वेश्चन आने वाला है, तो आएगा तो 2 में ही आएगा। चलिए नेक्स्ट हमारा टॉपिक है कॉम्बिनेशन ऑफ सेल, सीरीज कॉम्बिनेशन। चलिए हमारी जो नेक्स्ट थ्योरी है वो है कंपाउंड माइक्रोस्कोप। चलिए हमारी जो नेक्स्ट थ्योरी है वो है पोटेंशियल ड्यू टू अ डाइपोल। 4 मार्क्स में ये क्वेश्चन आ सकता है, चांसेस है कि आने वाला है। चैप्टर 3 માં ખાસ શક્યતા છે આ વખતે સર્કિટ વાળો દાખલો, કિર્ચોફના નિયમ વાળો, કિર્ચોફ વાળો એટલે કે સર્કિટ વાળો જે ન્યુમેરિકલ છે એ ખાસ કયા કયા, તો આ 3 ઉદાહરણો અને આ એક સ્વાધ્યાય, આટલા દાખલા ખાસ તૈયાર કરજો। સર્કિટ વાળા 4 દાખલામાંથી પૂછાવાની શક્યતા આ વખતે રહેલી। મોટા કયા, तो स्वाध्याय 8 એમાં 8મો દાખલો ખાસ કરજો, 4 માર્ક્સનો આમાંથી આવવાનો છે। आज की हमारी दूसरी थ्योरी है व्हाट इज पोलराइजेशन। तो 2024 માં કયો પૂછાઈ શકે, તો હવે ચાન્સીસ છે કે ભાઈ કદાચ એવું જરૂરી નથી કે દાખલો પૂછાઈ ગયો તો પછી થિયરી જ પૂછાય, ફરી દાખલો પૂછાઈ શકે અને એવું બી બને સેમ જ પૂછાય, આપણે કશું કરી શકવાના નથી, બરાબર। તો કયા કયા તૈયાર કરવાના છે, તો ઉદાહરણ 3 4 5 6 7 8 સ્વાધ્યાય કયા કયા 3 4 5 6 7 8 સ્વાધ્યાયમાં 3 4 5 6 7 બરાબર। ચલો ચેપ્ટર 2 સ્વાધ્યાયમાં કયા કયા છે 1 4 6 7 8 9 10 11 11મો 11માની અંદર ઉદાહરણ 1 2 3 સ્વાધ્યાયમાં 2 4 6 8 9 10 એક્ઝામ્પલ 1 2 3 એક્સરસાઇઝમાં 2 4 6 8 9 10 આટલી વસ્તુ કરજો। ચેપ્ટર 12માં સ્વાધ્યાયમાં કયા 1 2 4 5 6 7 8 9 ચેપ્ટર 6 એક્ઝામ્પલ ઉદાહરણ કયા કયા 2 3 4 6 7 8 9